જયપાલભાઈ તમે દેખાડો જે કેવું સરસ મજાનું લાઇટિંગ છે અને તમે જોવો ને ચારે બધું તો ભાઈ એક નંબર છે ભાઈ. સંખ્યા ભાવિ ભક્તો છે અત્યારે ઉમટી રહ્યા છે. હાલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને આજે છે ને ભાઈ આપણે રાતે આવ્યા છીએ તો તમને આજે છે ને રાતનો નજારો દેખાડવાનો છે, કેવી રીતના ડેકોરેશન છે, હું તૈયારી થઈ છે. જેમ કે ભાઈ કાલે છે બાપાની 49મી પૂર્ણ તિથિ, તેના નિમિત્તે અત્યારે આપણે આવ્યા છીએ તો કેવી રીતના તૈયારી છે તમે પાછળ પણ તમને દેખાતું હોય છે. આજે છે ને ભાઈ બધું આમ કહેવાય ને કે બગદાણામાં કાંઈ ન ઘટે, એક નંબર. પહેલી વખત આજે નાઈટે આવ્યા છીએ તો તમને છે ને ભાઈ અંદર પણ દર્શન કરાવવાના છે, અંદર પણ દેખાડવાનું છે, તો કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. અને ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે. તો આ ઉત્સવની અંદર દરેક ધર્મ પ્રેમી જનતા અને ગ્રામજનોએ પધારવા આપ સૌને ગુરુ આશ્રમ તરફથી હાર્દિક આમંત્રણ છે. આરતીનો થાળ લઈને એક ભાઈ આવે છે, લાઇટિંગ જો કાંઈ ઘટે. હરિહરનો સાથ પડી ગયો છે. દરેક યાત્રિકો દર્શન કરી અને પ્રસાદ લેવા માટે પધારે. દરેકે પ્રસાદ લઈ જવાનું, પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નહીં. મિત્રો અત્યારે તમે જુઓ તો અત્યારે ઘણા બધા જે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે અત્યારે ઉમટી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો અત્યારે બધા ભક્તો છે અત્યારે બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે અને વધારે માહિતી છે અમારે જયપાલભાઈ આપશે. વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને આવતીકાલે છે સરસ મજાની બાપા સીતારા જે એમ કે પાલકી પણ સરસ મજાની નીકળવાની છે. લાગે કેમ લાગે? મજા આવે કે? જય બાપા સીતારામ. મિત્રો તો અત્યારે અમે રાત્રિનું જે ડેકોરેશન છે અત્યારે જોતા જોતા અત્યારે અમે બાપાજીના મંદિર તરફ છે ને ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને અત્યારે મિત્રો તમે ચારે બાજુ જોવો ને તો ઘણી બધી છે ને હજારોની સંખ્યા તમે જોવો ને તો ભાવિ ભક્તો છે અને અમારા જયપાલભાઈ ને અમારા પારસભાઈ બધા હાર્યા છે. અને મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને હું અમારા જયપાલભાઈ ને કહીશ કે વલકા થોડો કેમેરો બદલાવે તો જયપાલભાઈ તમે દેખાડો જે કેવું સરસ મજાનું લાઇટિંગ છે અને તમે જોવો ને ચારે બાજુ તો ભાઈ એક નંબર છે ભાઈ, વ્યૂ કાંઈ ન ઘટે ભાઈ. કાંઈ ભાઈ છે ને તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા મિત્રો અત્યારે છે કહેવાય ને કે સેવા કરી રહ્યા છે. જો તમે કાંઈ ફૂલ તૈયારી હારી રહી છે, તમે જોઈ શકો છો ભાઈ. ભાઈ જો તો ભાઈ તમે અહીંયા કેટલા સમયથી સેવા કરવા આવો છો? 5-6 વર્ષ થયા ભાઈ આવે છે. તમને આમ કેવો આનંદ થાય કે અહીંયા સેવા કરીને? હા ભાઈ અત્યારે ડેકોરેશનની વસ્તુ બનાવી રહ્યા છે ઘણા બધા ભાઈ, તમે જોઈ શકો છો. બેનો ભાઈઓ દર્શન કરી રહ્યા છે. ધીમે ધીમે ચાલતા રહ્યો બાપા. તો બાકી તો છે ને કન્ટિન્યુ બન્યા રહેજો દર્શનમાં. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે જે મંદિર છે એમની પણ તેને સરસ મજાની સજાવટ કરી છે. અત્યારે સૌ પ્રથમ તો મિત્રો આપણે બાપાજીના દર્શન કર્યા, ત્યાર પછી જે સામે મંદિર જોવો છો એમના પણ આપણે ઉપર જઈને દર્શન કરવાના છે. તમે અત્યારે મિત્રો જોવો તો ફોલો છે. કેમ કે ભાઈ તમે મારી પાછળ જોઈ શકો છો ભાવિ ભક્તો પણ ઘણું બધું છે અને ભાઈ કહેવાય ને કે ભાઈ ભાવિ ભક્તોનો આમ કે હાલવાની જગ્યા નથી, મળાવડો જામેલો છે. તો ભાઈ છે ને હજી તો ભાવિ ભક્તો પણ વચ્ચે હજી રાત ઘણી લાંબી છે અને હાલીને પણ આવતા હોય તો આપણે મંદિર પાછળ તમને જેમ કે દર્શન કરાવ્યા. હવે આપણે જવાનું છે આમ ઓલપા
સમાધિ મંદિર અને ધ્યાન મંદિર ત્યાં પણ આપણે તમને દર્શન કરાવવાના છે. તો એ ડ્યુટી છે ને કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. જેમ કે હવે કાકા પણ અહીં સેવામાં આવે છે, તો બાપા સીતારામ કાકા. સીતારામ. અહીંયા તમે અહીંયા કેટલા સમયથી સેવા કરવા આવો છો? પ્રાણ પ્રતિષ્ઠા થઈ બાપાની મંદિરની આપણે મૂર્તિની ત્યારના સેવામાં આવીશ મંડળ. તમે ક્યાંથી આવો છો? રાજુલા ખારી. રાજુલા સારી. તો ભાઈ ઘણા દૂરથી આવે છે ને તમને સેવા કરીને કેવો આનંદ મળે? ખૂબ આનંદ અનુભવ્યો. અને તમે જે અહીંયા આવો જેથી તમારે કેમ કહેવાય ને કે ભાઈ કામ બધું છોડી અને સેવા કરીએ એનો આનંદ કાંક અલગ હોય. આ એવું અમને એવું થાય કે અમે 2-3 પેઢીનું પુણ્ય ભેળું છું હોય ત્યારે આ સેવા કરવાનો મોકો મળે. અને અમે ખાસ કરીને ગુરુ પૂર્ણિમા તિથિમાં અને આમ તો દર મહિને આવતા જ હોય ને ઘણા બધા સ્વયંસેવકો છે, ઘણા બધા મંડળો છે આજુબાજુના ગામડામાં બધે આવતા હોય. તમને મળે પણ આનંદ જો નવી નવી સેવા કરતા રહ્યો. હાલો. તો મિત્રો અત્યારે આપણે જે કાલ ભૈરવ દાદાના પણ તમે છે ને અત્યારે એમના પણ મંદિર છે, સરસ મંદિર સજાવટ છે ને અત્યારે કરી રહ્યા છે. જે ભક્તો છે એમની દ્વારા સરસ મંદિર સજાવટ છે એ કરી રહ્યા છે. એમના દર્શન કર્યા પછી મિત્રો આપણે જે ધ્યાન મંદિર છે, સમાધિ મંદિર છે એના પણ દર્શન આપણે કરવાના છે. ખાસ કરીને મિત્રો તમે છે ને વિડીયો પર કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે પણ છે ને તમે જોવો ને તો ઘણા દૂર દૂર છે ને ઘણા બધા ભાવિ ભક્તો છે અત્યારે આવી રહ્યા છે. મિત્રો તમે ખાલી આ વૃક્ષ જુઓ, સરસ મજાની લાઇટ નાખેલી છે વૃક્ષ, એ પણ છે ને સરસ મજાની શણગાર. તો ભાઈ અત્યારે છે ને આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરની પાસે, તમે જોઈ શકો છો. અને અત્યારે કહેવાય ને કે ભાઈ તરા માર અત્યારે તૈયારી થઈ રહી છે, તો તે પણ તમને દેખાડીએ. તમે જોઈ શકો છો અહીંયા બધી અત્યારે તૈયારી થઈ રહી છે. જો તમને પાસેથી પણ દેખાડવાની કોશિશ કરીએ. જો તૈયારી ચાલુ છે, જોઈ શકો છો. હવે છે ને મિત્રો આપણે તમને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવવાના છે. અને કહેવાય ને કે તમે જોઈ શકો છો ભાઈ હાર છે, કેમ કે ભાઈ ફૂલ છે એની પણ શણગાર અહીંયા તો ઘણો બધો સામાન છે શણગારવાનો, તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે આમ ધ્યાન મંદિર તરફ. તો ચાલો તો હવે ધ્યાન મંદિરના પણ તમને દર્શન કરાવી દઈએ. કેમ કે ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો ધ્યાન મંદિરે તમને દર્શન પણ કરાવી દઈએ આપણે. અહીંયા તમે દર્શન કરીએ છીએ હવે. અને જેમ કે મિત્રો અહીંયા બાજુમાં તો વડ છે, જે વડમાં બાપા સીતારામ દેખાય છે, ત્યાં પણ આપણે તમને દર્શન કરાવ્યા. અહીંયા વડ છે તમે જોઈ શકો છો, એના પણ તમને દર્શન થાય. કહેવાય કે અહીંયા કહેવાય છે કે જેના ભાગમાં હોય ને એને અહીંયા વડના દર્શન થાય છે, તમે જોઈ શકો છો. અહીંયા કહેવાય છે કે ભાઈ જેના નસીબમાં હોય ને એને તો બાપા સીતારામના દર્શન વડમાં થાય છે. એ તમે અહીંયા જે કહેવાય આપણે જે સમાધિ મંદિર છે ને એની પ્રતિમા કરે છે બધા અત્યારે. ને ભાઈ અમારા મિત્રો બધા અહીંયા ઊભા છે. અત્યારે આપણે એક્ઝેક્ટ મંદિરની પાછળ છીએ. તો આપણે તમને મેન મંદિરના પણ દર્શન કરાવવાના છે, જે અત્યારે નવું હમણાં કહેવાય ને કે નવું હમણાં બન્યું છે. તો ત્યાં પણ આપણને તમે દર્શન કરાવીએ. તો ચાલો તો ત્યાં મળીએ મંદિર પાસે. તમે જોઈ શકો છો અંદર પણ કહેવાય ને કે હજી તૈયારી જે અંદર અહીંયા ડેકોરેશન થાય એ તો હજી બાકી છે. આમ જો ભાઈ કાંઈ ન ઘટે, એક નંબર અત્યારે સાઈડનો પણ લુક આવે છે. મિત્રો જો અત્યારે બાપા સીતારામના દર્શન તમે કરી લો. ચાલો જોઈ શકો છો અહીંયા મૂર્તિ છે, તમે દર્શન કરી લો. તો ભાઈ છે ને અત્યારે મંદિરે તમે જોઈ શકો છો ત્યારે આપણે પહોંચી ગયા છે. અલ્પેશભાઈ દર્શન કરે છે, તમે જોઈ શકો છો. તો ભાઈ છે ને ભાવિ ભક્તો પણ ઘણું બધું છે, તમે જોઈ શકો છો. આપણે ઉપર છે ને મિત્રો દર્શન કરીને શૂટ કરવા ના પાડતા હતા, છતાં આપણે શૂટ કરી લીધું છે. અને અત્યારે નીચે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. ભાઈ ઘણું બધું ભાવિ ભક્તો અત્યારે જોઈ શકો છો. તો મંદિર અહીંયા પણ ઘણું બધા ભાવિ ભક્તો છે અત્યારે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો.
હજી તો કહેવાય ને કે હજી પબ્લિક ઓછું છે. હજી તો સવારમાં તમને દેખાડજો બીજા વિડીયોમાં, તો એ તમે જોજો તો ખરી એકવાર, આમ જુઓ કેટલું બધું છે. એમાં આપણે છે ને હાલો જોઈ શકો છો તમે અત્યારે પ્રસાદ આવી ગયો છે બાપા સીતારામ. આપું તમને કોઈ પસંદ આવે તો આપણે કહેજો મને એમ. હાલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે છે ને આપણો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જ્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી અને જય ભો.